વોટર પાર્કમાં ખોવાઈ ગઈ ચાવી. સમર વેકેશન શરૂ થઈ ગયું હતું. ગટ્ટુ અને ચિંકી ગરમીથી ત્રાસી ગયા હતા. આ તડકામાં તો આપણે બહાર જઈને રમી પણ નથી શકતા. આ સમર વેકેશન તો બોરિંગ થતું જાય છે ચિંકી. પપ્પા બાળકોની વાતોને દૂરથી સાંભળતા હતા. તે ગટ્ટુ અને ચિંકીની પાસે જાય છે અને તેમના હાથમાં એક એક ટિકિટ મૂકી દે છે. ગટ્ટુ, ચિંકી, હવે બોર થવાનો ટાઈમ નથી, હવે મસ્તી કરવાનો ટાઈમ છે. પપ્પાની વાત સાંભળી ગટ્ટુ અને ચિંકી એકબીજાને જોવા લાગે છે અને બંને એક સાથે બૂમ પાડે છે. વોટર પાર્ક, વાવ! બાળકોનો ઉત્સાહ જોઈ મમ્મી પપ્પા પણ ખુશ થાય છે. પછી બધા વોટર પાર્ક જવા માટે નીકળી પડે છે. વોટર પાર્ક પહોંચીને મમ્મીએ બધાને તેમના કોસ્ચ્યુમ્સ આપ્યા. આલે ચિંકી, આ તારો કોસ્ચ્યુમ, અને ગટ્ટુ, આ રહ્યો તારો કોસ્ચ્યુમ. ચલો હવે તમારા કપડાં ચેન્જ કરી લો. બાળકો તેમના કોસ્ચ્યુમ્સ જોઈને ઘણા ખુશ થઈ ગયા. અરે, મારો કોસ્ચ્યુમ તો કેટલો કલરફુલ છે. હા, મારી કોસ્ચ્યુમમાં તો ખિસ્સું પણ છે. યે! ગટ્ટુ અને ચિંકીએ તેમના કપડાં મમ્મી પપ્પાને આપ્યા અને મમ્મીએ બધાના કપડાંને લોકરમાં લોક કરી દીધા. અરે, આ ચાવી ક્યાં મૂકીએ? અરે હા, ચાવીને સંભાળીને રાખવી પડશે. ક્યાં રાખીએ, ક્યાં રાખીએ? Puntun Kids Games! ચિંકી, પુન્ટુન કિડ્સ ગેમ્સ હવે લોન્ચ થઈ ગયું છે. વાવ, મારે પણ રમવું છે. હમણાં જ. જલ્દી પ્લે સ્ટોર પર જાઓ અને પુન્ટુન કિડ્સ ગેમ્સ ડાઉનલોડ કરો. હું પણ ડાઉનલોડ કરું છું. તમે પણ જલ્દી ડાઉનલોડ કરો અને ફન શરૂ કરો. લિંક છે ડિસ્ક્રિપ્શનમાં. મમ્મી પપ્પાને ચાવી રાખવાની ટેન્શનમાં જોઈને ગટ્ટુ ઝટથી બોલ્યો. મમ્મી પપ્પા, ચાવી હું રાખીશ સંભાળીને. મારા કોસ્ચ્યુમમાં ખિસ્સું છે. ગટ્ટુ કોન્ફિડન્ટલી ચાવી લઈ તેના ખિસ્સામાં મૂકી દે છે. હવે આ ગ્રીન ક્રોકોડાઇલની ટેન્શન ના લો મમ્મી. હવે આ મારી પોકેટમાં બંધ થઈ ગયું છે. ગટ્ટુની વાત સાંભળી બધા હસવા લાગ્યા. પછી મમ્મી પપ્પા તેમની રાઇડ્સ એન્જોય કરવા મોટાઓના સેક્શનમાં જાય છે અને ગટ્ટુ ચિંકી આવે છે ચિલ્ડ્રન સેક્શનમાં. ગટ્ટુ વોટર ટનલ રાઇડમાં એન્જોય કરવાની જીદ કરવા લાગ્યો. ચિંકી, આપણે પહેલા ટનલ રાઇડમાં જઈશું. આમાં બહુ મજા આવે છે. ના, આપણે સૌથી પહેલા વોટર સ્લાઇડ્સમાં જઈશું. ગટ્ટુ ચિંકી પોતપોતાની રાઇડ માટે લડવા લાગ્યા અને ગટ્ટુને આવ્યો ગુસ્સો. હું તો વોટર ટનલ રાઇડમાં જ જઈશ. ઠીક છે, હું પણ સ્લાઇડ્સમાં જ જઈશ. બંને એકબીજાથી ગુસ્સા થઈ પોતપોતાની રાઇડ બાજુ જતા રહે છે. ગટ્ટુ ટનલ રાઇડ માટે ડિસ્પર જેવો ઊભો રહ્યો તો એક જોરથી પાણીનો ધક્કો આવ્યો અને ટનલમાં જતો રહ્યો. ગટ્ટુ એક્સાઇટેડ થઈને ટનલમાં લસરવા લાગ્યો. આ બાજુ ચિંકી વોટર સ્લાઇડમાં બેસીને ઝડપથી નીચે તરફ સરકવા લાગી. થોડી વારમાં ગટ્ટુ ટનલમાંથી નીકળી એક પુલમાં પડે છે અને ચિંકી પણ પોતાની સ્લાઇડમાંથી તે જ પુલમાં પડે છે. બંને એકબીજાને જુએ છે અને જોર જોરથી હસે છે. અરે, આપણે તો અલગ અલગ રાઇડમાં હતા પણ એક જ જગ્યાએ આવીને મળ્યા. હા ગટ્ટુ, તેનો મતલબ છે હવે આપણે સાથે એન્જોય કરવું જોઈએ. એમ પણ આપણે અહીંયા સાથે એન્જોય કરવા આવ્યા છીએ ને. ચિંકીની વાત સાંભળી ગટ્ટુ એક્સાઇટેડ થઈ ગયો. સારું, તો આપણે એક પછી એક પોતપોતાની પસંદની રાઇડમાં બેસીને એન્જોય કરીશું. બરાબર? ડીલ ડન. ગટ્ટુ અને ચિંકી એકબીજાને હાઈ-ફાઈ આપે છે અને બીજી રાઇડમાં જાય છે. ત્યાં જ ગટ્ટુની નજર એક ફ્લોટિંગ ક્રોકોડાઇલ પર પડે છે. પેલી જો આપણી ચાવી. લાગે છે પાણીના પ્રવાહથી ચાવી મારી પોકેટમાંથી નીકળી ગઈ. અરે હા, આ તો પેલી ગ્રીન ક્રોકોડાઇલ વાળી જ ચાવી છે. જલ્દી પકડ ગટ્ટુ, નહીં તો ચાવી વહીને દૂર જતી રહેશે. ચાવી લેવાના ચક્કરમાં ગટ્ટુ અને ચિંકી તે ફ્લોટિંગ ક્રોકોડાઇલ તરફ જવા માંડે છે. ગટ્ટુએ ઝડપથી ચાવી પકડવા માટે વોટર ટનલમાં છલાંગ લગાવી પણ ચાવી તેમના હાથોથી દૂર વહીને જતી રહી. એવામાં ચિંકીએ સ્લાઇડ કરીને કૂદકો માર્યો કે જે પુલમાં તે ચાવી હતી પણ ચાવી તેના હાથમાંથી પણ લસરી ગઈ. આ બાજુ મમ્મી પપ્પા ચેન્જિંગ રૂમમાં બાળકોની રાહ જોતા હતા. અરે, બાળકો ક્યાં ગયા? ચાવી પણ ગટ્ટુ પાસે જ છે. અરે આવી જશે બાળકો,
કેટલા દિવસો પછી વોટર પાર્કમાં આવ્યા છે, એન્જોય કરવા દે એમને. પણ હવે તો બધી રાઇડ્સનો ટાઈમ પણ ઓવર થઈ ગયો છે. હવે તો તેમણે આવી જવું જોઈએ. મમ્મી ભીના કપડે ઊભા રહી ચાવીની વેઇટ કરતી હતી. આ બાજુ ગટ્ટુ ચિંકીના હાથમાંથી ચાવી હજુ દૂર હતી. જોત જોતામાં ચાવી ફરીથી વોટર ટનલમાં જતી રહી. એવામાં ચિંકી કહે છે, આઈડિયા! ગટ્ટુ, ચાવી જ્યાં સુધી ટનલમાંથી પૂલમાં આવશે તેના પહેલા જ આપણે પૂલમાં ઊભા રહી જઈએ અને જેવી ચાવી આવશે આપણે તેને કેચ કરી લઈશું. હા, આ સારો આઈડિયા છે. ગટ્ટુ અને ચિંકી ટનલની પાઇપની એકદમ સામે ઊભા રહીને ચાવીની રાહ જોવા લાગ્યા. એક પછી એક તે ટનલમાંથી બાળકો તો નીકળ્યા, પણ તે ચાવી ના આવી. આ જોઈ ગટ્ટુ વધારે હેરાન થઈ ગયો. લાગે છે ક્યાંક ચાવી અટકી ગઈ ચિંકી. હવે શું થશે? ગટ્ટુ ઉદાસ થઈ પુલની બહાર નીકળી ગયો. એવામાં એક બાળક જોરથી ટનલની બહાર નીકળ્યો અને તેની સાથે પેલી ગ્રીન ક્રોકોડાઇલ વાળી ચાવી પણ આવી ગઈ. ચિંકીએ ફટાક દઈને ચાવી પકડી લીધી. જો ગટ્ટુ, ચાવી મળી ગઈ. ચાવી જોઈ ગટ્ટુને પરમ શાંતિ થઈ. બંને ફટાફટ મમ્મી પપ્પા પાસે ચેન્જિંગ રૂમમાં પહોંચી ગયા. ક્યાં હતા તમે લોકો? આટલું મોડું કેમ થયું? અહીંયા ભીના કપડામાં ઊભા ઊભા મને છીંકો આવવા લાગી. જલ્દી ચાવી આપો. ગટ્ટુએ જલ્દીથી મમ્મીને ચાવી પકડાવી, પણ મમ્મીએ ચાવી જેવી લોકરમાં નાખી, લોકર ખુલ્યું જ નહીં. આ જોઈ ગટ્ટુ અને ચિંકી હેરાન થઈ ગયા. અરે, આ ચાવીથી તો લોકર ખોલી જ નથી રહ્યું. મને આપ, હું ખોલવાનો પ્રયત્ન કરું છું. મમ્મી પપ્પાએ વારંવાર ટ્રાય કર્યો, પણ લોકર ન ખુલ્યું. ત્યાં જ એક બાળક તેની મમ્મી સાથે આવ્યું અને બોલ્યું કે, મમ્મી, આ છોકરી પાસે જ છે પેલી ક્રોકોડાઇલ વાળી ચાવી. આ જો. અરે, આ આપણા લોકરની ચાવી છે. મને આપો. આંટીએ મમ્મીના હાથમાંથી ચાવી લઈ જેવું તેમના લોકરમાં નાખી તો લોકર ખુલી ગયું. આ જોઈ ગટ્ટુ અને ચિંકી હેરાન થઈ ગયા અને મમ્મી પપ્પા ટેન્શનમાં આવી ગયા. જો આ ચાવી એમની હોય તો અમારી ક્યાં છે? ગટ્ટુ બેટા ક્યાં છે? ગટ્ટુનો ચહેરો ટેન્શનથી લાલ થઈ ગયો. તેને ખબર નહોતી પડી રહી કે આખરે ચાવી ગઈ તો ગઈ ક્યાં. ગટ્ટુ બેટા, ટેન્શન ના લઈશ, પણ એકવાર ફરીથી યાદ કરતો કે તે ચાવી ક્યાં મૂકી હતી. મમ્મી, મેં ચાવી મારા ફ્રન્ટ પોકેટમાં જ મૂકી હતી અને જુઓ, મારા ફ્રન્ટ પોકેટમાં તો ચાવી છે જ નહીં. ગટ્ટુને પરેશાન જોઈ પપ્પા બોલ્યા કે, ગટ્ટુ બેટા, તું પાણી પી લે. ગરમી ઘણી છે અને આટલી રાઇડ્સ પછી તમે થાકી ગયા હશો. પપ્પાએ પાણીની બોટલ જેવી ગટ્ટુ તરફ આગળ કરી તો એક બાળક ઝડપથી ગટ્ટુ તરફ આવીને તેને અથડાઈ ગયો અને ગટ્ટુ જમીન પર પડી ગયો અને કમર પાસે કંઈક ખૂંચ્યું અને તેથી તેણે બૂમ પાડી. આ મમ્મી! શું થયું ગટ્ટુ? શું થયું? મમ્મી, મને પાછળ કંઈક ખૂંચ્યું. મમ્મીએ જેવું ગટ્ટુની પાછળ જોયું તેમને ખબર પડી કે ગટ્ટુએ તો પાછળ ચાવી રાખી હતી અને પડી જવાથી તે જ ચાવી ખૂંચવા લાગી. ગટ્ટુ બેટા, વાગ્યું નથી, તે ચાવી છે. હવે યાદ આવ્યું કે તે ચાવી ક્યાં મૂકી હતી? અરે હા, હવે યાદ આવ્યું. મેં તો ચાવી બેક પોકેટમાં મૂકી હતી સાચવીને. ભૂલક્કડ ગટ્ટુ. આ સાંભળી મમ્મી પપ્પા અને ચિંકી હસવા લાગ્યા. બધાએ કપડાં ચેન્જ કર્યા અને ઘર તરફ નીકળી પડ્યા. જો તમને અમારી વાર્તા ગમી હોય તો પુન ટુન કિડ્સને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો.